તો હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારું નવા એક બ્લોગમાં. તો આજે છે જન્માષ્ટમી, એટલે કે કાના ભગવાનનો જન્મદિવસ છે આજે. તો ચાલો આગળ અને પાછો વરસાદ તમે જુઓ પેલા. તો અત્યારમાં વરસાદ પણ આખી રાત ટપ 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 શરૂ છે. તો હવે જોઈએ આપણી જન્માષ્ટમી કેવી જાય છે. અહીંયા ભોળાનાથે મેળો ભરાય છે એમ કહે છે, તો આપણે નિધિબેન જે સૂતા જાગે પછી આપણે જાશું. તો ચાલો મળીએ. આજે કાના ભગવાનને નવરાવા છે ને આજે જન્મદિવસ છે એટલા માટે. તો જુઓ કણકોટ જવા તૈયાર થઈ જશે. આ ગાયરો કાર્ટૂન લાગે, કાર્ટૂન. જો તો જાય છે કણકોટ. આ બસ જોતોય મોરલા જા આની કેટલો આમ જો જાય કણકોટ. વરસાદ શરૂ છે તો એ કણકોટ જાય છે આટો મારવા, આઠમ કરવા. કણકોટ જાય છે. ચાલો ચાળીએ. કાર્ટૂન દેખો, આ કાર્ટૂનમાં નવું છે. ચાલો આપણે કાના ભગવાનને નવરાવી દઈએ છીએ. મને કહે છે પછી તો આપણે જો કાના ભગવાનને નવરાવી નાખ્યા છે અને અહીંયા નિધિબેન તૈયાર કરે છે. તો એનો મુંગટ થોડો ખુલ્લો થઈ જશે કાના ભગવાન, એટલે એને ગમ ચોંટાડવા જઈ હશે બેન. તો ચાલો આજે છે જન્માષ્ટમી એટલા માટે આપણે મસ્ત એવા કાના ભગવાનને તૈયાર કરી નાખીએ. તો જો નિધિબેન તૈયાર કરે છે કાના ભગવાનને. થઈ ગયા તૈયાર? તો કાના ભગવાનને સ્નાન પણ કરી લીધું છે અને તૈયાર પણ થઈ ગયા છે. તો કોનો પણ છે? ગાડીઓ પીછેથી રખો દે. ગાડી બેસાડીશ કાના ભગવાનની. કાના ભગવાન જો મસ્ત એવા આવી ગયા છે એની ગાડીમાં બેસાડસ મારી. તો અહીંયા મારી નિધિબેન જો કાના ભગવાનને ગાડીમાં બેસાડ્યા છે નવરાવી દોરાવીને. કાના ભગવાનને નાહી લીધું છે. હવે સાંજે એનો બર્થડે છે એટલે આપણે સાંજે કેક બનાવશું. તો જો ગાડીમાં સરસ મજાના ગાડીમાં બેસાડ્યા છે કાના ભગવાનને. તો આવું કંઈક છે અને કાના ભગવાનને આપણે નવરાવી દીધા છે. નિધિબેન હવે એને શેર કરાવે છે. તો જો આપણે કાના ભગવાનને નવરાવી દોરાવી બેસાડી દીધા છે અને માખણ પણ ધર્યું છે. તો આવું કંઈક છે. તો ચાલો આ જન્માષ્ટમી છે, હવે જોઈએ આગળ આપણે. તો આજ વરસાદ બહુ હતો ને એટલા માટે. અને આમ કંઈક અહીંયા ભોળાનાથે મેળો ભરાય છે ને આપણે જોવા જઈશું. તો ચાલો મળીએ પાછા. અમે આવ્યા છીએ મેળામાં મહાદેવે. જો અહીંયા ટ્રાફિક બહુ છે. જો અહીં નદીમાં કેટલું મસ્ત પાણી વહ્યું જાય છે. આવો કાંઈક મેળો ભરાયનો છે કે તમે જોઈ શકો છો. મહાદેવે મેળો ભરાય છે આવી રીતના ને મજા આવે એવું. જો કેટલો મસ્ત નજારો છે. તો હું ને માસીને બધા આવ્યા છે હારે. અમે અમારા મોટા બાની તો વહી આવ્યા હતા. આપણે મહાદેવનું મંદિર મસ્ત એવું બને છે. તો ચાલો વિડીયામાં બના રહી. અહીંયામાં નદીના કાંઠે મહાદેવનું મંદિર બનેલું છે, બહુ મસ્ત બને છે મંદિરે જે. તો
ચાલો તમને દર્શન કરાવીએ, તમે પણ કરી લો. સ્વયંભૂ મહાદેવ છે એન્ડ જગનેશ્વર મહાદેવ નામ છે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો તમે પણ બધા દર્શન કરી લો. તો જો આવું સરસ મજાનું મસ્ત છે. તો ચાલો નીધું દર્શન કરી લે બેટા. ત્યાં ઊભી ઊભી આ બાજુ જો બેટા, જો તો ખરી. તો આપણે આવ્યા હતા મહાદેવના મંદિરે. જો સરસ મજાનું એવું મંદિર છે. તો આપણે દર્શન કરીએ. તો ચાલો માસીની જો અંદર ગયા છે. નહીં તો હાલે જ બેટા, આવીએ તો હાલે વિડીયો ફોન ખાલી પકડી રાખજો. શરૂ જ છે તો કાંઈ નથી કરવાનું. રેડી પાર્વતીમાં દર્શન કરવા જવું ભાઈ ગયું બધા જતા હશે. આવ્યું દીદી હે? હા તારી મમ્મી આવી કા? બંદૂક લઈને કંઈક જાય છે. તો જો આવી રીતના કંઈક મેળો ભરાણો છે. આપણે એક થોડુંક શૂટ લઈ લો માસી. મસ્ત એવો મેળો છે. આ છે મહાદેવનો મેળો, આઠમનો મેળો ભરે ને અહીંયા જો રમકડા. ચાલો નિધિબેન પસંદ કરો જલ્દી, શું લેવું છે? શું લેવું છે તમારે? નિધિબેનને કંઈક રમકડું લેવું છે. શું લેવું બેટા? હે એનું શું છે? ઓય બાપરે, પ્લાસ્ટિકના હળવાશ તો હોય, તે સ્ટીલના હોય બરોબર છે. આ સાહેબની આજ કણકોટ ગયા છે. તો ત્યાં જો અમારા ભાણુભાઈ છે અને સંદીપ છે, અમારા મેરુભાઈ છે. તો એ આવ્યા હતા. તો એની એક ક્લિપ આપણે આમાં એડ કરી છે. અને ચાલો બાકી તો વિડીયાને એડ આપશું. તો આવું કંઈક હતું. આ કણકોટ ગયેલા છે સાહેબની આટો મારવા. ચાલો તો હેલો ફ્રેન્ડ્સ, આપણે મેળામાંથી વહી આવ્યા છીએ. અને જુઓ તમે, અને વરસાદ બહુ હતો. તો મેળામાં પણ બધે ગારો ગારો હતું. પણ આપણે મહાદેવના દર્શન પણ કરી લીધા અને મેળાનો એન્જોય કરી લીધો. અને નિધિબેને અમારે રમકડું જો લીધું છે. કયું રમકડું લાવ્યા? તો અમારે નિધિબેને જો આ રમકડું એને લેવડાવ્યું છે. ઘર લેવડાવ્યું છે. તાળું છે, જો નાનું એવું તાળું પણ છે. એની ચાવી છે. જો તીંગઈ તો જો આ એની ચાવી છે. તો મેળામાંથી અમે આવું કંઈક રમકડું લાવ્યા હતા. તો ચાલો વિડીયોને આપણે એન્ડ આપશું. જો સાંજના દીપમાળામાં જાશું તો તમને દર્શન કરાવશું દીપમાળાના. સોમવાર છે એટલે. બાકી મળીએ નવા એક વિડીયોમાં. તો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને સપોર્ટ કરજો. તો આવજો બધાને. જય સિયારામ, આવજો.